આ 40મી ધર્મયાત્રા 1983 જે ધર્મયાત્રા નીકળી રહી છે એમાં 40મી ધર્મયાત્રા વખતે શનિવાર તારીખ 16 ઓગસ્ટ દિવસે બહુડી ચોકડીથી સવારે 8 વાગ્યે અંદાજિત પોણા 200 જેટલા બ્લોક જેમાં ટ્રક અને ત્રિચક્રી વાહનો નીકળશે અને તેના રાજકોટ અને સૌરાષ્ટ્રની ધર્મપ્રેમી જનતાઓ સાથે જોડાશે. સાથે સાથે આપણા ધર્માધ્યક્ષ તરીકે રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુલના દેવકૃષ્ણ સ્વામી, આપણા પરમાનંદજી આર્ટ વિદ્યા મંદિરના અને વિદ્યાપીઠ મંદિરના કોઠારી સ્વામી અને અબ્દુલ સ્વામી, ગિરીશ સ્વામી જેવા સંતો અને તો આ સભામાં હાજર ધર્મસભામાં હાજર રહી આપણી સાથે રાજકીય આગેવાનો અને અન્ય સમાજના આગેવાનો પણ હાજર રહી આ ધર્મસભાનું સંચાલન કરશે. અને આ સભાના સંચાલનના મુખ્ય વક્તા તરીકે લક્ષ્મીભાઈ પટેલ કર્ણાવતી મહામંત્રી તરીકે હાજર રહેશે. આ ધર્મ યાત્રાની વિશેષતા એ છે કે એમાં ધર્મની સાથે સાથે જે તાજેતરમાં કોંગ્રેસનું થઈ રહ્યું છે એની પણ એમાં ઝાંખી છે. અને 15મી ઓગસ્ટ આપણા સ્વતંત્રતા દિવસના બીજા દિવસે ધર્મ સભા હોય ધર્મની સાથે સાથે સ્વતંત્રતા અને રાષ્ટ્રપ્રેમ પણ આમાં ક્યાંક ને ક્યાંક જોવા મળી રહેશે. આ ધર્મ સભાની ખૂબ વિશેષતા છે. તો નથી આ વખતે તો ચોક્કસ તમને જે બધા પેલા 10 દિવસ થયા છે એમાં જે વિજ્ઞાની વિશે આપણે આવેલે લોકો આવે છે એમાં હિન્દુ ધર્મની લોકો જાગૃત થઈ રહ્યા છે એવું ચોક્કસ લાગી રહ્યું છે. એમાં આપણા આવા સાધુ સંતો વધારે મહેનત કરી અને આ હિન્દુત્વને ખૂબ જાગૃત કરશે. સનાતન ધર્મ માટે ચોક્કસ ખૂબ જ જરૂરી છે જેથી યુવા વર્ગોને આના માટે ખૂબ પ્રેરણા મળે અને યુવા વર્ગ પણ આ સંસ્કૃતિ આપણી જે ધરોહર છે એની સાથે જોડાયેલી છે. આ ધર્મયાત્રા દર વર્ષે અવનવી રીતે આયોજન થાય છે. તેના માત્ર ખૂબ આભારી છે. હું છેલ્લા 4 વર્ષથી ધર્મયાત્રાનો અમારા બધા માટે ખૂબ સારો એવો પ્રતિસાદ મળે છે. તમે ખૂબ રથયાત્રાને હાઇલાઇટ કરો છો તો આ બધા ખૂબ આભાર. આ વખતે લોકોમાં જાગૃતતા આવે અને લોકોમાં દેશભાવના થાય એ માટેનો હજારોની સંખ્યામાં માણસોએ આનો લાભ લીધો હતો. આ વખતે એના કરતાં પણ વધારે લાભ રહેશે. આકર્ષણનું કેન્દ્ર આ વખતે ઓપરેશન સિંદૂર. લોકોને હું એવી અપીલ કરું છું કે આપ લોકો પણ આ યાત્રામાં જોડાવો અને બહોળી સંખ્યામાં રથયાત્રાનું સ્વાગત કરો. આજની જે આપણે પ્રેસ કોન્ફરન્સ છે એ આપણે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 40 વર્ષથી જે ધર્મયાત્રા થઈ રહી છે એ નિમિત્તે છે. પહેલાં તો સૌથી પહેલાં એમને ખૂબ ખૂબ અભિનંદન કે આ કમિટીએ આટલા વર્ષોથી આપણી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા માટે ભારતીય સંસ્કૃતિના એક મૂલ્યો આધારિત 25 કિલોમીટર લાંબી આ ધર્મયાત્રાનું આયોજન કરી રાજકોટની જનતાને, રાજકોટની સંસ્કૃતિ પ્રેમી પ્રજાને એ મૂલ્યો છે એ ઉજાગર કરી રહી છે એટલે એમને ખૂબ ખૂબ અભિનંદન. બીજી વાત, આ વખતે ધર્મયાત્રામાં મારે ગૌતમભાઈ ધમસાણીએ ખૂબ સરસ વાત કરી આખી એટલે વિશેષ હું રિપીટેશન નથી કરતો. પરંતુ આ ધર્મયાત્રાની અંદર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનને ધર્માધ્યક્ષ પદે અમારા ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી એમનું સિલેક્શન કર્યું. એમના બદલ હું ફરીવાર એક વખત અભિનંદન પાઠવું છું. અને એમાં ધર્મયાત્રાનો જે પ્રથમ રથ છે એ રથની જે વિશિષ્ટતાઓ છે એમને હું અહીંયા કહેવા માગું છું. એ રથની અંદર હમણાં જ આપણે વાત કરી કે સંસ્કૃતિના જે મૂલ્યો છે એમાં ભગવાન શ્રી કૃષ્ણનું એક સૌથી મોટું મૂલ્ય છે કે પ્રગટ થવાનું કારણ શું છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. ભગવાન છે એ આ પૃથ્વી પર પ્રગટ થાય છે તો જન્માષ્ટમી જેવું પર્વ છે એટલે આ શ્લોકને આધારિત એમનો મુખ્ય રથ આખો છે. બીજું, અત્યારે આપણને જે ધર્મની સુરક્ષા કરી રહ્યા છે મંદિરો કરી રહ્યા છે એટલે આખો રથ છે મંદિર આકારી થશે. ત્રીજું, હમણાં આવું જ એક અધર્મનું ઉત્થાપન, અધર્મને ઉખેડવાનું કામ આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું ઓપરેશન સિંદૂરના માધ્યમથી. એટલે આ રથની અંદર, આ મુખ્ય રથની અંદર એમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે આ ત્રિવેણી સંગમ છે. ભગવાન શ્રી કૃષ્ણથી માંડી અને ઓપરેશન સિંદૂર સુધીની જે આપણી યાત્રા છે એ યાત્રા એમની અંદર દર્શાવવામાં આવી છે. લોકોને સંસ્કૃતિ પ્રત્યે સ્વાભિમાન થાય, રાષ્ટ્ર પ્રત્યે સ્વાભિમાન થાય એવો આ સરસ મજાનો વિશિષ્ટ રથ છે.